આપણે આબુમાં ફરવાલાયક મસ્ત સ્થળ છે, બહુ સરસ જગ્યા છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ શોપિંગ કરવા માટે. બહુ સરસ બધી વસ્તુ મળે છે અહીંયા. આબુમાં બહુ મસ્ત બધું મળે છે અને ફરવાલાયક સ્થળે બહુ બધા સરસ છે. અને દર વર્ષે આબુ અંબાજી તો આવીએ જ છીએ. ભગવાનના દર્શનની માતાજીના થઈ જાય અને આપણે થોડી ઘણી શોપિંગ કરવાની હોય ને એ શોપિંગ પણ થઈ જાય છે. ત્યારે બહુ મસ્ત છે બધું. જો આપણે આગળ જઈએ છીએ, આગળ જતા જઈએ. જો આપણે વાળ સફેદ દેખાય છે થોડા થોડા. કાંઈ વાંધો નહીં. ભાઈ ઘડિયાળ અને બ્રેસલેટ ને બધું રાખે છે. જો અહીંયા ભગવતીબેન આગળ જાય છે, કેમ કે ઠંડી એવી છે, કંઈ વાત પૂછવામાં એવી ઠંડી છે સરસ. અને શોપિંગ માટે જો સરસની મોનાબેનને છે ને પેર લેવી છે, તો જાય છે હવે અંદર જોવા માટે. બહુ સરસ પેરનું કલેક્શન છે, સાડીનું છે. અહીંયા સાડી બહુ સરસ છે, ચોલી બહુ સરસ છે, સાડી બહુ સરસ છે. તો આપણે સાડી લેવાની છે, તો અહીંયા જઈએ છીએ બેનને એમ બધા. ભારેમાં સાડી, પ્લેનમાં સાડી. વાહ, જો આ શું છે બધા કહેશો? આ છે રબડી, એકદમ સરસથી. કોને રબડી ભાવે છે એ જરૂરથી કહેજો. મારવાડી રબડી હો ભાઈ, આબુથી પસ્ત્રિત. જો સ્ટોરીમાં આપે છે અને અમે બધા અહીંયા જો રબડી પીધી હતી. વાહ, પ્રસિદ્ધ આઈટમ આબુની પ્રસિદ્ધ એટલે કે ફેવરિટ આઈટમ હોય ને તો રબડી જે એકદમ ગરમા ગરમ પીવાની હોય છે. અને અમારા ભગવતીબેન સોમવતી અમાસરી હતા ને એટલા માટે એને જાસૂતર ફેણી છે, જલેબી છે. અને મને તો રબડી ભાવેલી એટલા માટે અમે આઈસ્ક્રીમ ખાધું હતું. મેં ક્રિસે જો આબુનું ફેવરિટ જલેબી જો આ, અને આ સૂતર ફેણી છે. હવે બધા જો અમારા ભગવતીબેને રબડી લીધી છે, પપ્પાએ રબડી પીધી છે. જો મોનાબેને આઈસ્ક્રીમ લીધું છે. મોનાબેને અમે બધા આઈસ્ક્રીમ ખાવાના છીએ. જો આઈસ્ક્રીમ ખાવા માંડ્યા છે. જો આ મારું ને કૃષ્ણ છે ચોકલેટ આઈસ્ક્રીમ. અમારા બેને ચોકલેટ આઈસ્ક્રીમ ખાવાની છે ને ભગવતીબેને લીધી છે રબડી. એને પપ્પાએ લીધી. જો ખાવાની તો કંઈક ઓર મજા આવે છે આઈસ્ક્રીમ. નાના બેને આઈસ્ક્રીમ ખાય છે, બેન પણ આઈસ્ક્રીમ ખાય છે, અને ભગવતીબેન રબડી. રબડી પી લીધી હોય બેને. આબુની ફેવરેટ. પાછા નીકળી ગયા છે શોપિંગ માટે. શોપિંગ સરસ હવે કરી લઈએ બધી. હવે સરસ સરસ સ્વેટર છે. મોનાબેનને ખરીદી કરવાની છે, બેનને કરવાની છે. માટે જો કરે છે, જોવે છે. ને અમારા ક્રિસભાઈ ઊભા છે, નિરીક્ષણ કરે છે એના મમ્મીને. જો સ્ટ્રેચેબલ ટી શર્ટ આવે છે. મને કહ્યું જો ચોળિયા ચોળી તો જો કેટલા મસ્ત છે. રાજસ્થાની ચોલી હોય એને જો સરસથી રાજસ્થાની ગેટ છે. હો ભાઈ
ત્યાર પછી આપણે જવાનું છીએ નેકી તળાવમાં. તો રાજસ્થાની ચોલી તો જો વાવ કેટલી સરસ છે. હવે આપણે અહીંયાથી જાશું નેકી તળાવમાં. તો અંદર પહોંચી ગયા છીએ. આ કહેવાય છે નેકી તળાવ. તો સરસ બધી વસ્તુ અહીંયા પણ અંદર મળે છે. ફરવા આવ્યા છીએ તો ફરી જ લઈએ ને, મોજ મસ્તી કરી લઈએ, બીજું શું. અમારા પ્રકૃતિ બેને જેનીભાઈ આગળ છે. તો આ રીતે વસ્તુ બધી એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મળે છે, જે તમે ક્યાંય ના જોયું એવી વસ્તુ સરસથી અહીંયા મળે છે. તો કેટલી સરસ છે બધી વસ્તુ. કોઈ ચશ્મા લે છે, કોઈ ટી શર્ટ લે છે, કોઈ આપણે સરસથી બોટિંગ પણ અહીંયા કરી શકીએ છીએ. પણ અમને બતાવ્યું ઘરેથી ના પાડી હતી કે બોટિંગ નથી કરવાની, એટલા માટે અમે કોઈ બોટિંગ કરવા નથી ગયા. તો પર્સ છે, મોનાબેન જોતા આવે છે બધું મસ્ત મસ્ત વસ્તુ. ચશ્મા બધું થોડાક થાકી ગયા છે. સવારમાં વહેલા ઉઠી નીકળી ગયા હતા ને એટલા માટે બધા મોઢા જેવો કેવા થઈ ગયા છે. અહીંયાથી કેબ સરસ છે. નજારો જુઓ તમે એકદમ વાવ, બહુ મસ્ત નજારો છે ભાઈ, કાંઈ ઘટે નહીં. જેની કઈ પ્રકૃતિ બેનોની બાજુ બેઠા છે એને ગોતીએ છીએ. ઇયરિંગ્સ છે અને મોનાબેન ઇયરિંગ્સ લેવા જાય છે. તો અહીંયા સરસથી ચપ્પલ છે. પ્રકૃતિબેન તો જો એક તો ઓલરેડી લઈ જ લીધી છે બધાએ.